તમે કીધું હતું કે તમે માતાજીને અગરબત્તી કરીને કહેજો તમારે જે કેવું હોય. તો અમે કીધું હતું કે ચૈત્ર મહિનામાં દર વર્ષે અમારે બહુ જ ઝઘડા થતા, તો માતાજીને પ્રાર્થના કરી અગરબત્તી કરીને કે આ ચૈત્ર મહિનામાં અમારા ઘરમાં ઝઘડા ના થાય માડી. તો એમ તો અમારા ઘરમાં ઝઘડા પણ નથી થયા, કશું જ નથી થયું. આખો ચૈત્ર મહિનો એના પછીના દિવસો પણ સારા જ છે અત્યાર સુધી. દેવી શક્તિને વચન દો. દેવી શક્તિને વચનની કિંમત છે. હા. આજે કોઈ વ્યક્તિ હોય તો એની વાણી કદાચ જૂઠી બોલી દેતી હોય, બરાબર, તો એવું ના રાખશો. દેવી શક્તિ હાથે વચન દો કે માં તું મને દેવામાંથી મુક્ત કરશે તો હું તને બેસાડીશ, સ્થાન આપીશ. અને તમે ગઈ વખતે અમે આવ્યા હતા અહીં ગાડી, તારે તમે કીધું કે હનુમાનજીના ચાલીસા કોણ કરે છે, એટલે હું કરતો હતો. પછી બીજું હોય કીધું હતું કે પીપળો તમારા આજુબાજુ છે, પણ એ વખતે મને ધ્યાન નહોતું આવ્યું કે પીપળો જે અમારી કંપનીની અંદર પીપળાની નીચે નારાયણ બાપુ બેસાડેલા છે, ત્યાં હું સવારમાં જાઉં એટલે ત્યાં દીવો કરું છું. પણ મેં તે વખતે નહોતું કહ્યું તમને કે પીપળો છે એમ. પછી મને ખ્યાલ આવ્યો બસમાં પાછા જતી વખતે કે પીપળો તો હા, હું દીવો ત્યાં પીપળે કરું છું. તો એનું શું છે માતાજી, અમને કહો જણા. રામ માળી રામ. રામ માળી રામ. માળી અમે 2 સવા 2 મહિના પહેલાં આવ્યા હતા, તો તમે અમારા પેઢીના મસાણી મેલડીમાં, જોગણીમાં અને કુળદેવીમાં મહાકાળીમાં જાહેર કર્યા હતા અને અગરબત્તી કરવાનું કહ્યું હતું, તો અમે કર્યું. તો સારું છે અમને. અત્યારે અમારે તમે કીધું હતું કે તમે માતાજીને અગરબત્તી કરીને કહેજો તમારે જે કેવું હોય એ પ્રમાણે તમને પ્રમાણ મળે તો તમે સમજો કે આ તમારા પેઢીના દેવ છે એમ. તો અમે કીધું હતું કે ચૈત્ર મહિનામાં દર વર્ષે અમારે બહુ જ ઝઘડા થતા, તો માતાજીને પ્રાર્થના કરી અગરબત્તી કરીને કે આ ચૈત્ર મહિનામાં અમારા ઘરમાં ઝઘડા ના થાય માડી. તો એમ તો અમારા ઘરમાં ઝઘડા પણ નથી થયા, કશું જ નથી થયું. આખો ચૈત્ર મહિનો એના પછીના દિવસો પણ સારા જ છે અત્યાર સુધી. અને મારી મહાકાળી માતા તમે ગુરુદેવી બતાવ્યા હતા. અમે ચામુંડા માતાનો દીવો તો કરીએ જ છે, મહાકાળી માતાની અગરબત્તી પણ કરીએ છીએ. બરાબર છે. ચામુંડામાં અને મહાકાળીમાં એ બંને જોડકા દેવી શક્તિ હોય કે જે જોડકા પૂજાતા હોય, એટલા માટે એ અલગ નથી, એક જ છે. પણ દેવી એક જ હોય. પણ હવે તમારી વંશમાં, તમારા પેઢીમાં, બરાબર, તમારા જે જૂના વડીલો હોય, જ્યારે એ મહાકાળી માની પૂજા ભક્તિ કરી હોય ને, તો તમારે દેવી શક્તિને અપનાવી જ પડે. એટલે કુળદેવીમાં મહાકાળી માતા ગણપતિ, પ્રધાન દેવીમાં આવે ચામુંડા માતા, એવું કઈ ખરું મારી? જો ચામુંડામાં બી તમારી કુલદેવી જ છે. કેમ? કારણ કે તમે એની ભક્તિ કરી. અને મહાકાળીમાં બી છે, એ બી તમારી કુલદેવી જ થાય. એટલે એમાં પ્રધાન ના આવે. માતાજી મારે દેવું વધારે છે, તો એનું કંઈ નિરાકરણ આપો. અને તમે ગઈ વખતે અમે આવ્યા હતા અહીં ગાડી, તારે તમે કીધું કે હનુમાનજીના ચાલીસા કોણ કરે છે, એટલે હું કરતો હતો. પછી બીજું હોય કીધું હતું કે પીપળો તમારા આજુબાજુ છે, પણ એ વખતે મને ધ્યાન નહોતું આવ્યું કે પીપળો જે અમારી કંપનીની અંદર પીપળાની નીચે નારાયણ બાપુ બેસાડેલા છે, ત્યાં હું સવારમાં જાઉં એટલે ત્યાં દીવો કરું છું. પણ મેં તે વખતે નહોતું કહ્યું તમને કે પીપળો છે એમ. પછી મને ખ્યાલ આવ્યો બસમાં પાછા જતી વખતે કે પીપળો તો હા, હું દીવો ત્યાં પીપળે કરું છું. તો એનું શું છે માતાજી, અમને કહો જણા. તમે કોઈ પીપળાના દેવ હોય, બરાબર, હવે એવું સમજો કે પીપળો હોય ને, તો ત્યાં દેવી શક્તિ દેવતાનો વાસ હોય, ત્યાં શનિ દેવનો પણ વાસ હોય, એવા એવા દેવતા હોય. હવે તમે દીવો કર્યો, બરાબર, હવે એ દીવામાં કોણ બેસે છે તમને નથી ખબર, કારણ કે કેટલા બધા દેવ હોય. હવે એમાં પંચમુખી નાગદેવ હોય. હવે એ જગ્યા ઉપર તમે દીવો કરો અને પંચમુખી નાગદેવ જો એ દીવામાં બેસે અને એની આજુબાજુથી જો સ્ત્રીઓ જાય, તો એમને નાગદેવનો કેટલો અભરચેટ પડે ખબર ખરી? જેમ હનુમાનજી કેવા પવિત્ર હોય ને, બ્રહ્મચારી હોય ને, એવા નાગદેવ હોય. લક્ષ્મણને ખબર પડે ને તને? લક્ષ્મણ એક નાગદેવ હતા, તો એમને અભરચેટ પડે, એ બ્રહ્મચારી હતા, એટલા માટે સ્ત્રીઓનો અભરચેટ પડે એમને. તો તું દીવો કરે ને અને કોઈ સ્ત્રી જાય ને એ નાગ દેવતાની આજુબાજુથી, એમને અભરચેટ પડે તો તને શ્રાપ પડે. બરાબર. એટલા માટે એ જગ્યા પર દીવો નહીં કરવો. પણ એમનો જે હક અધિકાર છે, જેમનો એમને નિવેદ જમાડવાનું હોય, તમે ખાલી એટલું કરી શકો. એમનો દીવો ના થાય, તમે એને જલ અર્પણ કરી શકો, બરાબર, એને નિવેદ જમાડી શકો.
પણ તમારેથી એમનો દીવો ના થાય. બરાબર છે, પણ એ કંપનીમાં છે મારી. આપણે એમાં કેવું કે પહેલેથી કરતા હતા, તો પેલા સાહેબે મને કીધું હતું. અને અંદર ઓફિસમાં એક છે એ દેવદાનું, એ તો એમાં પણ કરું, અહીં ઘડી ઓફિસમાં કરું, એટલે ત્યાં નીચે કરી દઉં, એ રીતે કરું છું. તો પણ હવે એ દીવો બંધ કરી દઈશ, અંદર ઓફિસમાં એકલો કરીશ. બરાબર. ખાલી જળ અર્પણ કરજે, જળ, હા, બસ એટલું કરજે. બરાબર છે. અમારી આ મસાણી મેલડી માનીને એમની અગરબત્તી જ કરવાની, કે આગળ બીજું કરવાનું થશે અમારે? જો તમારે આ દીવામાંથી મુક્ત થવું હોય ને, તો તમારે એમને સ્થાન આપવું પડશે. પણ હમણાં હાલ ખાલી છે ને પુણ્ય કરો એમના નામ ઉપર, હા. એમને રોજ પ્રાર્થના કરો. બરાબર, તમે દીવામાંથી મુક્ત થઈ જાઓ. હા. દેવી શક્તિને વચન દો. દેવી શક્તિને વચનની કિંમત છે. હા. આજે કોઈ વ્યક્તિ હોય તો એની વાણી કદાચ જૂઠી બોલી દીધી હોય, બરાબર, તો એવું ના રાખશો. દેવી શક્તિ હાથે વચન દો કે માં, તું મને દીવામાંથી મુક્ત કરશે તો હું તને બેસાડીશ, સ્થાન આપીશ. એવી રીતે કહો. તો દેવી શક્તિને જો તમારા વચનની કિંમત હશે, તમે બોલ્યા સત્ય અસત્ય, તો એને ખબર જ હોય કે આ વ્યક્તિ મારું કંઈ કરશે કે નહીં. એટલા માટે ખાલી વચન દો. અગ્નિની સાક્ષીમાં વચન દો. અગ્નિ જે હોય ને એ બહુ પવિત્ર હોય. એટલા માટે ત્યાં સાક્ષીમાં વચન દો. બરાબર, પરિવર્તન થાય તો એને સ્થાન આપી દો. હા, એટલે મહાકાળી માતાનું બી એવી રીતે જ આપણે એ રાખવાનું. કુળદેવીનું તો આપણે અંદર એવી રીતે જ રાખવાનું. બહાર તો આ મસાણી મેલડી માતાનું તો કહી દઈશું, તમે કીધું છે એવી રીતના વચન કરીશું ગાડી. તો મહાકાળી માતાને બી એવું કહેવાનું, અમારે એવી રીતે વચન લેવાનું. મહાકાળી માની હમણાં અગરબત્તી કરો ને, તે અગરબત્તી રાખજો. પણ હમણાં તમારાથી થઈ શકે એટલું પવિત્ર અને શુદ્ધતા રાખજો તમારા ઘરની જગ્યા. કોઈ નાગદેવનો પ્રભાવ હોય ને, તો એમાંથી પહેલા બહાર નીકળજો. જો એમાંથી બહાર નીકળશો તો તમારી દેવી શક્તિની તમને કૃપા પ્રાપ્ત થશે. એટલા માટે તમારી જે જગ્યા હોય, તે જગ્યાને નાગદેવ હોય ને, તે એકવાર જમાડવા, એ જગ્યાને પવિત્ર અને શુદ્ધ કરવી ગંગાજળથી. એ તો અમે પહેલા કીધું હતું ને, મારી અવારનવાર હમણાં આયા પહેલા 2 મહિના તો અમે જમાડ્યા. ગોગા મહારાજ, દેવ મસાણી મેલડી માતા, મહાકાળી માતા, બધાને જમાડ્યા. ભલે, તે બરાબર છે. પણ તમને જ્યારે લાગે ત્યારે તમે જમાડજો. બરાબર. અને ખાલી તમારે રોજ ખાલી પુણ્ય કરો. પશુ પક્ષીને કરો, પ્રાણીને કરો, આટલું કરો, પરિવર્તન થશે. રામ માળી રામ.